સુરતના ઉધના વિસ્તારમાં આવેલ હરિનગર 2 માં ઘરફોડ ચોરી કરનાર 3 આરોપીઓને પકડી પાડતી ઉધના પોલીસ. સુરતના ઉધના વિસ્તારમાં આવેલ હરિનગર 2 હેતલ એપાર્ટમેન્ટમાં પ્રવેશ કરી સોનાની ચેન, બુટ્ટી, પેન્ડલ, ચાંદીની પાયલ જેની કિંમત રૂપિયા આશરે 57,000ની મત્તાનો ઘરફોડ ચોરી કરેલ મુદ્દામાલ સાથે 3 આરોપીઓ ઝડપાયા. તારીખ 23/3/2026ના કલાક 8:45 વાગ્યાથી કલાક 15:30 વાગ્યા દરમિયાન ફરિયાદીશ્રીના ઘરમાંથી અજાણ્યા ચોર ઈસમો ઘર નંબર 202 પ્લોટ નંબર 144 બીજો માળ હેતલ એપાર્ટમેન્ટમાં પ્રવેશ કરી ઘરફોડ ચોરી કરી ગયા હતા, જેમાં ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી બાતમીદારોને કામે લગાડી ઘરફોડ ચોરી કરનારા આરોપીઓ રાજેશ ઉર્ફે નનક રામનરેશ તિવારી, ઉંમર વર્ષ 35, ધંધો મજૂરી, રહે C106 શ્રી કૃષ્ણ રેસીડેન્સી, નક્ષત્ર આરાધના, ગ્રીન લાઇટ, જોલવા, કડોદરા, સુરત તથા દીપક રાજેન્દ્ર પ્રસાદ પાંડે, ઉંમર વર્ષ 22, ધંધો મજૂરી, રહે ઘર નંબર 101B શુગન રેસીડેન્સી, શ્રીનિવાસ સોસાયટી, કડોદરા, સુરત, વતન ગામ ડોમરપુર, કલૈયા, થાના જિલ્લો ભદોઈ, યુપી નાઓને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા ચોરીનો મુદ્દામાલ ખરીદી કરનાર આરોપી નામે દીપક કુમાર સુરેશકુમાર જૈન, ઉંમર વર્ષ 30, ધંધો મોબાઈલની દુકાન, રહે 194 મહાદેવનગર સંજયનગર સર્કલની બાજુમાં લીંબાયત, સુરત નાઓને પકડી મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉધના પોલીસ સ્ટેશનની ટીમે ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.